વડોદરાના પાદરામાં ચોકારી ગામે કેનાલમાં ગાબડું પડ્યું છે। નર્મદા નિગમની બેદરકારીને લીધે 10 થી 15 ફૂટનું આ ગાબડું પડ્યું છે। ખેતરો અને કેટલાક ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ખેડૂતોના પાકને પણ નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। 10 થી 15 ફૂટનું આ ગાબડું પડ્યું હોવાનું સામે આવી રહ્યું છે। ખેતરો અને કેટલાક ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। જે બનાવ બન્યો છે અગાઉ બી આ જાણ કરી હતી જે તે અધિકારીઓને, પણ એમની નિષ્કાળજીની પ્રમાણે આ જુઓ લોકોના ઘરો, લોકોના ઉભા પાકો બગડી ગયા। આવા સમયે કોઈ અધિકારી આગળ હાજર નહીં, કોઈ નેતા બી હાજર નથી। આજે જે રૂલિંગ પાર્ટીના નેતા છે ને, જે બહુ મોટી મોટી વાતો કરે છે અમે છલોછલ છીએ, તો આ જો આ છલોછલ પાણી આ લોકોના ઘરમાં છલોછલ ભરાઈ ગયું છે। તો મારા ઘેરથી આગળ ગયા તો પેલું ગરદન તૂટ્યું, એવા સીધા નીચે જતા રહ્યા। મારો તો છોકરો બીમાર ને મારા પતિ પણ અંદર જતા રહ્યા, તો વાગા એવી પરિસ્થિતિમાં અમે હડાપટના આગળ બેઠેલા છે। નુકસાન તો ઘઉં, બાજરી, દિવેલા, કપા બધું નુકસાન થયેલું છે। અંદર ઘરમાં પાણી પડી ગયું, પાણીની ગુનો પલ્લી ગઈ, દિવેલી પલ્લી ગઈ। હવે આ નર્મદાને જે તૂટી આજે 5 વાગે તૂટેલી હતી, અધિકારીઓને ફોન કર્યા, 5 વાગ્યાનો ફોન કરેલો કમસે કમ, હજુ કોઈ પણ અધિકારી આવ્યો નહીં। હવે અહીંયા આગળ શું થયું, તો આ બે ઘરોનું નુકસાન કેટલું બધું છે। ત્રીજું ઘર છે, પછી ખેડૂતોને 200 થી 250 ખેડૂતોને નુકસાન છે। અમી ઓરી આવી છે, આ ઓરી ઉપર ઓરી તો હજુ કાલે છે, એની બદલામાં આજે ઓરી થઈ છે બધોની। જાનવરોને નુકસાન છે, બધાને નુકસાન થયું છે। આ ઘટના થઈ એમની શું છે, એમની નિષ્કાળજીના લીધે ઘટના થયેલી છે। પહેલી માટી નાખી હોય આગળ, એમને મેં કીધેલું કે કામ તમે ચાલુ કરાવો, એની બદલા માટી નાખી મેન્ટલ લઈને નાખી મૂક્યા। આ એટલે ફરીથી તૂટી જઈ, પાણી એમને નતું ચાલુ કરવાનું, એમની જાતે પાછું ચાલુ કરી દીધું। તો એમને પાણી બંધ ના કરવું જોઈએ, રિપેર કરાવવાના પાણી કમ ચાલુ કર્યું એ લોકોએ। મોટી થઈને નહેરનું ગાબડું તૂટેલું છે અને તેમનું કામ હજુ સિવિલ વર્ક એટલે મતલબ પાડી જ નાખી હતી, જે સિવિલ વર્ક કરી અને માટીનું થોડું પુરાણ કર્યું હતું, અને રાત્રે એટલું બધું પાણી છોડ્યું છે આ લોકોએ કે નહેર બી મોટી નહેર આખી ઓવરફ્લો થઈને લોકોના ઘરોમાં પાણી બેસે એવી હાલતમાં છે। અને અત્યારે મોટું થઈને ગાબડું પડ્યું, અને નજીકના જે અમારા એક રાજુભાઈ નટુભાઈ પડિયાર છે, એમના ઘરમાં અને આસપાસના ખેતરોનો જે મોટા મોટા ખેતરો છે એમના અંદર બાજરી છે, અને લોકોના કપાસ છે, અને દિવેલા છે, અને ઘઉં છે, અને કોઈની વાડી છે, અને આવું બધું બહુ જ નુકસાન થયું છે। ઓછામાં તો 250 થી 250 ખેડૂતોને લગભગ હું માનું ત્યાં, લેકિન નુકસાન તો છે જ। હવે આ નુકસાનની ભરપાઈ કોણ કરે એવું હું વિચારું છું।